અત્યારે છે ને આપણે છે ઇન્દ્રોડા પાર્કમાં. હવે આપણે આગળ જઈશું. ક્યાં હેલા સફેદ સાપ સિંહ ની જાતિ તમે જો એશિયાઈ સિંહ, સાવજ, કેસરી અને બબ્બર શેર. અરે વાહ વાહ, આટલો બધો પ્રેમ આપ્યો છે યાર વિદ્યાર્થીઓ. તો બહુ મજા આવશે આવડા ભાઈ યાર. સામેથી કીધું લાવ હું સબસ્ક્રાઈબ કરી નાખું, કેમ કે આવા જો અમુક ગુજરાતી આપણને મળી જાય ને તો આપણને ઉત્સાહ જડે. મિત્રો પક્ષી ગૃહમાં શરૂઆત કરીએ લવ બર્ડથી. મારી પાછળ માસી છે ને માસી દાંત કાઢવા મને લવ બર્ડ એવું મેં કીધું. કેમ છો મિત્રો, તમે બધા મજામાં છો? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં લાઈફ વિથ હિત. અને મિત્રો અત્યારે છે ને આપણે છે ઇન્દ્રોડા પાર્કમાં અને આપણો પાર્ટ નંબર 2 છે. તો બતાવીએ આગળ કઈ રીતનું છે. પેલો એક પાર્ટ છે આપણે ડાયનોસર વાળો, તો એ જોઈ આવજો. જોરદારનો છે ડાયનોસર યુગ વખતનો આપણે વહી ગયા હતા એ વ્લોગ, તો એ ફટાફટ જોઈ આવજો. ગેટમાં પ્રવેશતાની સાથે જો ઝૂ બોટનિકલ ગાર્ડન સાઈડ આપણે જવાનું છે અને પાર્ક વાર્ડન ઓફિસ, વેટરનિટી કેર યુનિટ, ડ્રિંકિંગ વોટર. તો આ સાઈડ વોટર પાણીનું છે, એ સાઈડ પાણીનું પરબ છે ટૂંકમાં. અને હવે આપણે આગળ જઈશું. ક્યાં હેલા હું તમને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો એટલે બતાવતો રહીશ ક્યાં જવાનું છે. ગૃહ વિભાગ તરફ આપણે જવાનું છે. સર્પર ગૃહ ને એવું બધું જોવાનું છે. સાપ જોવાના છે, સાપ, ઓરિજિનલ સાપ. હા છે ને વિડીયોને પોઝ કરી નાખજો, વાંચી લો પહેલાં તો. સાપની વિવિધ પ્રજાતિઓ ને વિવિધ જાતિઓ જો નાગ, ખડચીતલો, ફુરસી, કાળોતરો, બધી વિવિધ પ્રજાતિઓ છે સાપની. તો આ પોસ્ટરને તમે છે ને પોઝ કરીને વાંચી શકો છો. અંદર જઈને તમને બતાવું સર્પગૃહ ઓરિજિનલ સાપ બતાવું છું. મિત્રો આ કાળોતરાનું સ્ટ્રક્ચર છે, એટલે નાગ આવે પણ ક્યાંય બતાતો નથી અત્યારમાં. બતાય છે ને બીજા નાગ તરફ જાય આપણે બીજો બતાવશે. આ જો ઇન્ડિયન કોબરા. મિત્રો આ છે ફુરસો સાપ, જો વ્હાઈટ કલરનો સફેદ સાપ છે. સફેદ સાપ તો તમે જોયો જો બતાવી દો. તમને બતાવી દો ને કેટલા બધા આગળની સાઈડમાં તો એક એની પાછળની, પછી અહીંથી જો આ ભારતીય કરજો. અને આ છે ને ઉપર જે કાસળી વળી ગયેલી છે ને, કાસળી છે અસગરમાં કાસળી વળે જો ભાઈ. આજ લાઈવ બતાવી દો તમને. આ જે ઉપલી પટ્ટી જે છે ને એ કાસળી છે. મિત્રો આનું વજન કેટલું હોય છે ને ખાસ કોમેન્ટ કરી દેજો. મિત્રો સર્પગૃહમાંથી તમારો ભાઈ અત્યારે બહાર આવી ગયો છે. હજી ત્યાં જવાનું છે ને કોઈ પણ પ્રકારનો આઈડિયા નથી. ટૂંકમાં સિંહ, વાઘ ને દીપડા ને એવું જોવા જવાનું છે આપણે. આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે હું તમને બતાવતો રહીશ ક્યાં જવાનું છે. બાકી જો અહીંયા બોર્ડ છે સિંહ, વાઘ, દીપડા. ભાઈ ઓરિજિનલ સિંહ, સફેદ વાઘ અને દીપડા જોવા જવાનું છે આપણે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો તમારા ને મારા બેના મનમાં એક સવાલ હશે કે શું અહીંયા હાચુકલા વાઘ ને દીપડા હશે કે કેમ? તો આજ છે ને શંકાનું સમાધાન કરવાનું છે, કેમ કે હું અહીંયા પહેલી વખત આ જગ્યા ઉપર આવેલો છું એટલે બતાવું જો હાચુકલા હોય ને તો. મિત્રો બિડાળકુલના વન્ય પ્રાણીઓ માટે નવનિર્મિત આવાસોનું લોકાર્પણ શ્રી ગણપતસિંહ વસાવા દ્વારા કરો. તો એને આપણે એક પ્રશસ્તિ લગાવવામાં આવેલી છે અહીંયા ભાઈ. અને હું તમને હવે પ્રાણીઓ દેખાડીશ. મિત્રો ઓરિજિનલ સિંહ જોવા મળ્યો છે આપણને જો અહીંયા. અને છે ને આ બધું ગ્રીલ ને એવું કંઈ મારેલું નથી, પણ અહીંયા છે ને આ જો આજે ખાડો એ રીતના બનાવવામાં આવેલો છે એટલે સિંહ છે ને આમ ઠેકીને ટૂંકમાં આ સાઈડ આવ્યું ન કે જો અહીંથી બતાવશે. હા શું હે એટલે આમ ફૂલ સેફટી રાખવામાં આવેલ છે. નકર તો બહાર ન આવી જાય, બહાર આવીને આપણને ખાઈ ન જાય. અને એ રીતના આજે ઊંડાઈ એટલી છે એટલે આવી ન ભાઈ. જંગલનો રાજા હો ભાઈ, જંગલનો રાજા. આને હાસો હાવેસ કહેવાય મિત્રો, આને હાસો હાવેસ કહેવાય. બાકી પબ્લિક તેને જો કેટલું બધું છે પણ તો એ ભૂતો છે, કોઈને યારે કઈ લેવા દેવા જ નહીં. એને તો રાજા કહેવાય. સિંહ આપણે સિંહની જાતિ તમે જો એશિયાઈ સિંહ, સાવજ, કેસરી અને બબ્બર શેર. ભાઈ છે ભાઈ જોરદાર.
એક સિંહ આ બાજુ છે ને એક સિંહ આ બાજુ સૂતો છે. એ સિંહ છે ને આરામ ઉપર છે સમજ્યા. હું તો ટાઈગર તમને બતાવું ટાઈગર છે ને હું જેમ હાલું છું ને એમ આગળ આગળ હાલે છે. જો હમણાં બતાવી જો જાય ખૂણામાં બતાવી તો નીકળી ગયો. હાલો બતાવું તમને આ ટાઈગર બતાવ્યો વગર નહીં રહો. કોઈ ન જાય તો સારું યાર. આ સાઈડ છે ને આની પાછળની સાઈડ વહી ગયો છે. શું નીકળ્યો છો? અરે વહી ગયો આગળની છે. આ સાઈડ નીકળશે તો જો નીકળ્યો. એક ભાઈ કે एक्सरसाइज કરે છે આવડા ભાઈ જો છે ને એમની બેબલીને સમજાવે છે કે एक्सरसाइज કરે છે. બહુ મોટો થઈ ગયો. વાઘ જોયા બાદ હવે દીપડો બતાવવાનો છે તમને. વાઘ જોયો, સિંહ જોયો, હવે દીપડો બતાવવાનો. અહીંના સિંહ ને દીપડાની બધા છે ને एक्सरसाइज જ કરે છે કે વેઇટ કમ કરવા, ઓછો કરવા. મતલબ જો આ દીપડાનું આખું સ્ટ્રક્ચર છે. તેંદુઆ, ગુલદાર ને દીપડો. દીપડો કેમ હાલત જોઈ લો. ઉભો રહી ગયો. ઈ સ્લો મોશન માં હાલતો હોય ને એવું લાગે છે. મશીન ફિટ કરી દીધે. હા મશીન ફિટ કરી દીધેલું છે. છે ને આ વ્યવસ્થા સારી છે ગ્રીલ ની. નકર આવે દીપડો છે ને ગ્રીલ ફેંકી જાય. જો બાકી છે બહુ ઓછી એટલે કઈ તકલીફ જેવું છે નહીં. મિત્રો સિંહ, વાઘ ને દીપડા જોઈ લીધા બાદ હવે આપણે જવાનું છે પક્ષી ગૃહ. હરણ, મૃગ, કાચબા, મગર, પાણીના કાચબા, બ્લુ વેલ અને એવું બધું. ટૂંકમાં બ્લુ વેલ નથી પણ એનું હાડ પિંજર છે તો એ બધું જોવાનું છે. તો હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો એટલે હું તમને બતાવતો રહીશ કઈ જગ્યાએ જવાનું છે અને ક્યાંથી જવાનું છે અને કઈ રીતનું છે. મિત્રો અત્યારે આપણે પક્ષી ગૃહમાં આવી ગયા છીએ. પોપટ જોવા જોઈએ. બીજા પોપટ સ્વાગત કરે છી કરી ભાઈ. આ બધું નિયમ ટૂંકમાં એમના ખાવાનો ખોરાક નાખેલો છે. બાકી બહુ છે. હા તો મિત્રો પોપટ જોઈ લીધા છે. લીલા પીળા બધી ભાગના ને અહીંયા આનું નામ તો ખબર નહીં પણ સાલું કેટલું ક્યુટ લાગે છે. જો અહીં ઉપર બેઠું છે. શું છે કે આમાં એમ ફળી આવે ને આપણી એક હેઠે નિરાતે શાંતિથી બેઠું છે. બીજું ઉપર. તો મિત્રો પક્ષીઓ જોઈ લીધા બાદ છે ને આપણે મગર ને એવું બધું સ્વાદ આવશે તો બતાવું છો. વલયોનું રહસ્ય ને એવું બધું છે ભાઈ. અને એનો રસ્તો તો આખું ટૂંકમાં ઓરિજિનલ જંગલમાં તમે આટા મારતા હોય ને એવો અહેસાસ. કેમ કે ફરતી બાજુ ઝાડવા છે. આ તો મગર જોવાનું છે ફાઇનલી. ક્યારનો મગર બતાવું પણ હવે બતાવીશ તમને ઓરિજિનલ મગર. થોડીક રાહ તો જુઓ યાર. જો આ પક્ષીનું છે બધું. મિત્રો આ જે પક્ષી છે ને એ ઓરિજિનલ નથી, ટૂંકમાં મૂકેલા છે એ રીતના. આ સાઈડ તો જો ખાલી છે. બાકી ઇંગ્લિશમાં લખ્યો છે. ઇંગ્લિશમાં તો આપણે કાંઠા છીએ એટલે કાંઈ સમજાય નહીં. તમને છે ને મિત્રો ટોટલિંગ વસ્તુ તમને બતાવવાની છે. જો આ રીતે પક્ષી મૂકેલા છે અને આપણા જે વિદ્યાર્થીઓ આવી ગયા છે. હાય કેમ છો? અરે યાર પાછા મિત્રો આપણને મળી ગયા છે પાછા. અરે વાહ વાહ આટલો બધો પ્રેમ આપ્યો છે યાર વિદ્યાર્થીઓ. બહુ દિલથી મજા આવે છે ને. મજા આવે ને. અરે યાર બેકારો કર્યો બેકારો યાર. ભાઈ તો બહુ મજા આવે. અરે હા મોજ. હા છોકરાને બહુ મજા આવી યાર. આ છોકરાઓ બધાએ બહુ પ્રેમ આપ્યો છે. એમાં કાંઈ ઘટે નહીં.
સાહેબને બધાનો સપોર્ટ બહુ દિલથી યાર બહુ. હાલો તો આગળ આપણને બતાવજો છોકરાને હારવાર જવાનું છે આપણે પ્રેમ એટલે હા હા એ બહુ મજા આવી ગયો. પરસેવો વાળી દીધો ઘડીક તો બધાએ ઘેરી લીધા. તો આવો બધો પ્રેમ મળતો રહે ને બધાનો. અને તમે બધા સપોર્ટ કરો યાર ભાઈને. તો મિત્રો યાર બાળકોનો પ્રેમ હકીકતમાં બહુ વધારે પડતો કહેવાય. કેમ કે એમને આમ ઊભા હતા ને એટલે બધાએ ઘેરી દીધા. અને હજી તો આપણે આગળ જવાનું બાકી છે. મગરને એવું તમને બતાવવાનું છે તો હાલો ફટાફટ બતાવી. હવે તમારો ભાઈ જો છે આપણે સિંકારા જો તો સિંકારા બતાવું દેખાય તો. એટલે આમાં ગોતવામાં બહુ તકલીફ પડે જડે નહીં ક્યાં હોય નહીં આ. કેમ કે વસ્તુ તો એવી રીતના છે જો ક્યાં હોય ને કાંઈ નક્કી જ નહીં. તો મળે ને તો હું તમને દેખાડીશ. મને દેખાય તો અને આ સાઈડ છે હરણ ને એવું છે બધું. ઝૂમ મારીને બતાવી દઉં. શકો છો આ બગલા ની એવું જો પક્ષીઓ ટૂંકમાં બધા જો એક સાસ બધાને ઉપાડી લે બધા પક્ષી નાના પક્ષી જો એ શું કરે છે અને બે અહીંયા બગલા આપણે નામ આપ્યા આનું નાના બગલા જ કહેવાય છે. ઉપરની સાઈડ જાળી છે નીચેની સાઈડ જાળી છે એટલે બહાર ન હોય છે ને એટલા માટે એ ગોઠવણી છે જો. બાકી આ માળા ઉપર બેઠા છે બધા. અમુક પીળા છે અમુક સફેદ છે જો. અને આ કાળા છે એ કાગડા કાગડા છે અહીંયા જો. અને એમને પીવા માટેની વ્યવસ્થા છે. કંઈક તરસ લાગ્યો એટલે પાણી પીવા માટેની વ્યવસ્થા. ના કાગડો છે ને કારનો ક્રો ક્રો કરે છે એ બગડો લાગે છે. કેમ કે આપણે એનો વિડીયો ઉતારીશું ને એટલે નખરા કરે છે. આપણે ઘણા નથી હોતા એમ જેમ. મિત્રો પાર્કમાં છે ને આપણા એક સબસ્ક્રાઈબર મિત્ર મળી ગયા. જોકે પહેલાં નહોતા પણ આ વ્લોગને એવું શૂટિંગ કરતા હતા એટલે ભાઈએ કીધું કે તમારી ચેનલ છે. મેં એમને કીધું હા ચેનલ છે. એ ભાઈ છે આવડા ભાઈ યાર સામેથી કીધું લાવો હું સબસ્ક્રાઈબ કરી નાખું. કેમ કે આવા જો અમુક અમુક ગુજરાતી આપણને મળી જાય ને તો આપણને ઉત્સાહ જડે કે આપણે આગળ કઈ રીતના કન્ટેન્ટ કરવાનું એવું બધું. એટલે ભાઈ દિલથી તમારું થેન્ક યુ યાર. શું કામ તમારું? પ્રોપર ગાંધીનગર ને ભાઈ ગાંધીનગરના છે ને આમ ખેડા રહેવાનું એવું કે ઓકે ખેડાના છે ભાઈ. પ્રવાસ સાહેબ શિક્ષક મારા ફાધર પ્રિન્સિપલ છે. હું બેચલર ઓફ વેટરનરી ઓકે ડોક્ટર યાર થેન્ક યુ યાર. આવા આપણા ગુજરાતી મળી રહે ને તો યાર બહુ મજા આવે. આમ ઉત્સાહ જડે આપણને કે નહીં આપણે આ વ્લોગિંગ ને એવું કરવું છે બધું. શું કેવું ચિરાગભાઈ મજા આવે ને? મજા આવે કાંઈ ઘટે નથી. અડધું જોયું આપણે અડધું બાકી હાલો દેખાડવું છે ઘણું બધું વસ્તુ. હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું તમને બતાવતો રહીશ કે આ પક્ષી ગૃહ ને એ બધું બતાવવાનું છે. હજી તો મગર જોવાનું છે. મારા કારની મગર જોઈ પણ મગર નથી દેખાતી. કન્ટિન્યુ બન્યા રહેજો. ના ના અહીંયા જો આ બોર્ડ છે ને આઈ થિંક હવે અહીંથી આમ છે. અરે ત્યાંથી નહીં અહીંથી આમ. હાલો તો પક્ષી ગૃહમાં આવી ગયા છે તો પક્ષી ગૃહ બતાવી દો. મિત્રો પક્ષી ગૃહમાં શરૂઆત કરીએ લવ બર્ડથી. ભાઈ ભાઈ નામ જ એવું છે. તો આવા બર્ડ છે ભાઈ મસ્ત છે હો ભાઈ. નામ જેવા ગુણ છે ભાઈ. અને આ બજરીગર પાછળ મારી પાછળ માસી છે ને માસી દાંત કાઢવા મેં આ લવ બર્ડ એવું મેં કીધું. એની ભાષા સમજાતી ન પણ એટલે હાલ્યું આ કોકેટેલ પક્ષી નામ એવું છે ભાઈ. પણ બતાણા પણ મોરલો બતાવીશ છે ને ભાઈ. ઠુમુક ઠુમુક હાલો જાય છે યાર. મારું ગળું બેહવા આવ્યું હોય ને એવું લાગે છે. હાલો ફટાફટ આગળ જઈ અને બતાવું તમને શું છે અહીંયા. મોરલો જોઈ લો ફટાફટ. અને જો આવી સૂચના છે ને ખાસ ધ્યાન રાખવા જેવી છે. રેલિંગ ઓળંગવી નહીં એટલે રેલિંગ વટીને જવું નહીં. આપણી હદમાં રહેવું. બાકી તો જો હરણિયા છે નાના નાના. ઝૂમ મારીને બતાવી દઉં 10-12 છે અને વધારે હોય તો કાંઈ કહેવાય નહીં. છે બ્લેક બક કાળિયાર. આપણને જોવા મળ્યું છે ચિત્તલ અને વૈજ્ઞાનિક નામ છે એક્સિસ. આ જો તમે જોઈ શકો છો અહીંયા છે એ ચિત્તલ.
ઘાસ ખાય છે અત્યારે. પાછા અમારા નનકા એવા સબસ્ક્રાઈબર બધા મળી ગયા હતા અને હવે પગથિયા ચડવાનું છે. આજ નકરું બહુ હાલ્યા છે. ચિરાગ કેવો થાક્યો ભાઈ? હે વાહ ભાઈ વાહ. થાક્યો નથી પણ હું તો થાકી ગયો છું જેવો તેવો. તો મિત્રો થોડાક જ આગળ હાલીને સૂરજ કાચબો ને એવા કાચબાને અલગ અલગ જાચ્યું છે એટલે ટૂંકમાં સૂરજ કાચબો જ કહેવાય છે. જો થોડાક આ સાઈડ છે, થોડાક આ સાઈડ જા છે સૂરજ કાચબા અને આવી રીતની ડિઝાઇન છે કાચબાની ડિઝાઇન. જો ખાય છે બે અને બીજા બે ચાર આ સાઈડ છે. આ છે એમનું નનકું એવું ઘર. મિત્રો કાચબા ને એવું જોઈ લીધું. જો અહીંયા કાચબા ને એવું, પછી આ સાઈડ છે મગર. પણ આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એલા? હે સાચી છે. આમ તો ડુપ્લિકેટ હોય ને એવું સિરિયસથી લાગે છે મને તો અત્યારે. હું આમ નામ જોઉં છું ને તો એ તે પણ એ બધું મિત્રો છે ને અત્યારે આરામમાં છે, આરામ કરે છે. બાકી છે ઓરિજિનલ જ છે. કાચબાન મગર ને એવું જોઈ લીધું છે હવે. અને હવે બતાવીશ તમને શાહુડી. જો આ શીલા વાળી એ ભાગો મિત્રો. મગર નું બચ્ચું જો મોઢું ફાડી રહ્યું છે યાર. એક આ બાજુ એક આ બાજુ. મગર નું મોઢું ફાડીને બેઠા. નનકી મગર તો જાય છે પણ મોટી મગર બતાવું તમને. મોટી નાની બધી મિક્સમાં છે કે ભાઈ. અહીંયા છે, આ સાઈડ છે અને એક અહીંયા જો છે ને. અત્યારે બધી આરામ ઉપર છે. હું આરામ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. કેટલી બધી છે, કેટલી બધી. આ જો આ મોટી લાગે છે, સૌથી મોટી. પછી અહીંયા છે મોટી. અહીંથી હરખી બતાતી નથી. ત્યાં જઈને બતાવું હાલો. ચલો મિત્રો મને એ નથી સમજાતું એ મગર છે ને એક પણ મગર ને કાંઈ હલન ચલન નહોતું બરાબર. અહીંયા એક મગર છે એ એમના મૂકી. હવે આમ ક્યારેક ક્યારેક એવું ડાઉટ જાય કે આ રિયલમાં છે કે ખોટી મૂકી. પણ મિત્રો હકીકતમાં રિયલમાં જ છે. પણ મગર જો હલતી જ નથી. તો મિત્રો અહીંયા આપણો આ વિડીયો પૂરો કરવાનો છે ને. અહીંયા આપણું આ જે પાર્ક હતું ને એ પાર્ક પૂરું થાય છે. જો પ્રાણી સંગ્રહાલય અહીં પૂરું થાય છે. અહીંથી આગળ જવું નહીં. વ્લોગનો એન્ડ કરવાનો જ હતો પણ ત્યાંથી થોડાક આગળ હાલ્યા ને મેં આપણે પ્રાણી સંગ્રહાલય પૂરું થઈ ગયું હતું. ત્યાંથી થોડાક આગળની સાઈડ હાલ્યા. જો અહીંયા આપણે વ્લોગનો એન્ડ કર્યો સર. રેડી. અને આ વસ્તુ તમે જો આ વસ્તુ દેખાડવાની રહી ગઈ. હાર્ડ પિંજર છે ને એ ઓરિજિનલ છે. ઓરિજિનલ બ્લુ વેલ. જે બ્લુ વેલ નામની માછલી હતા ને એના હાર્ડ પિંજર. દુનિયાની સૌથી મોટામાં મોટું સસ્તનપૂર્ણ પ્રાણી કહેવાય બ્લુ વેલ. તો એના હાર્ડ પિંજર છે. જો ભાઈ આ હાર્ડ પિંજર જોવો તમે યાર. બ્લુ વેલ નું ઓરિજિનલ જે હાર્ડ પિંજર કહી શકો તમે. એટલે અવડું હાર્ડ પિંજર છે ભાઈ. ના જો અને આ માહિતી તમે છે ને વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. એટલે થોડીક વાર આમ નામ રાખું છું. રેડી. કેટલું દૂર જવું પડ્યું છે છતાં એ હાર્ડ પિંજર આપણા ફોનમાં હમાતું નથી. તમે ખાલી વિચાર કરો કેટલું મોટું છે. જો છે ને બાકી જોરદારનું. કોમેન્ટ કરી દો આ હાર્ડ પિંજર માટે એક કોમેન્ટ બનતા હે યાર. બ્લુ વેલ દુનિયાનું મોટામાં મોટું સસ્તન વર્ગનું પ્રાણી ભાઈ. હે હું મિત્ર ભાઈ મોજ મારી ગયો. એટલે હાલો તો ફટાફટ નીકળી હવે. મિત્રો તમે ભૂરા ને કાળા તો કાળિયાર જોયા હશે પણ હું તમને સફેદ કાળિયાર બતાવું. તો આકાર જો નાની નાની પૂછડી છે ભાઈ. જો કેટલા બધા છે. અમુક અમુકના શિંગડા છે, અમુક અમુકના નથી. અને વોર્નિંગ તો ખાસ જોઈ લેવાની. ગમે એ જગ્યાએ જઈને આપણે વોર્નિંગ જોઈ લેવાની. અને આ એક સાબર છે તો એ લોકો ખાય છે.
તો હવે મિત્રો છે ને લોગનો અહીંયા એન્ડ કરવાનો છે. લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. ગમે તો લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ કે આપણે છે ને આમ નવી નવી ક્રિએટિવિટી કરવાની મજા આવે છે. તમારો સપોર્ટ ન હોય તો આપણે કાંઈ ન થાય. એટલે બધાએ સપોર્ટ કરજો. તો લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. ગમે તો લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.